નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું કે આંકડાકીય માહિતીને આકૃતિ, આલેખ અથવા ચાર્ટ દ્વારા રજૂ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આલેખ અને આકૃતિ માહિતી સમજવામાં સરળતા આપે છે, પણ જો યોગ્ય રીતે રજૂ ન કરીએ તો માહિતી ખોટી રીતે સમજાઈ શકે છે. ચાલો હવે મુખ્ય 3 બાબતો સરળ ભાષામાં સમજીએ. 1. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. સૌથી પહેલાં જે આંકડાકીય માહિતી આપણે ઉપયોગમાં લઈએ છીએ તે વિશ્વસનીય સ્ત્રોતમાંથી લેવેલી હોવી જોઈએ. એટલે કે માહિતી સાચી અને સર્વમાન્ય હોવી જરૂરી છે. ઉદાહરણ: રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા. આવા સ્ત્રોતોમાંથી મળેલી માહિતી વધુ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. સરળ સમજ: જો માહિતી સાચી હશે તો આલેખ અને તારણ પણ સાચા આવે છે. 2. સ્વતંત્ર અને પરતંત્ર ચલ. જ્યારે બે ચલો વચ્ચેનો સંબંધ દર્શાવીએ ત્યારે ધરીઓનું યોગ્ય સ્થાન મહત્વનું બને છે. સ્વતંત્ર ચલ આડી ધરી એક્સ એક્સિસ, પરતંત્ર ચલ ઊભી ધરી વાય એક્સિસ. ઉદાહરણ: વર્ષ સ્વતંત્ર ચલ, ઉત્પાદન પરતંત્ર ચલ. કારણ કે વર્ષ બદલાય ત્યારે ઉત્પાદન બદલાય છે. ખાસ નોંધ: અર્થશાસ્ત્રમાં માંગના નિયમમાં સામાન્ય રીતે કિંમત ઊભી ધરી પર, માંગ આડી ધરી પર દર્શાવવામાં આવે છે. સરળ સમજ: કારણ બતાવતું ચલ એક્સ ધરી પર અને પરિણામ બતાવતું ચલ વાય ધરી પર મૂકવો. 3. સ્કેલ માપની પસંદગી. આલેખ બનાવતી વખતે યોગ્ય સ્કેલ પસંદ કરવો ખૂબ જરૂરી છે. ઉદાહરણ: જો સમય દર્શાવવો હોય તો 1 ઇંચ એકલ 5 વર્ષ એવો સ્કેલ નક્કી કરી શકાય. એકવાર સ્કેલ નક્કી થઈ જાય પછી આખા આલેખમાં એ જ સ્કેલ જાળવવો જોઈએ. મોટી સંખ્યાઓ માટે ઘણી મોટી સંખ્યાઓ ટૂંકમાં બતાવવા માટે ધરી પર એકલ આખરીવાર અથવા SS જેવી નિશાની વાપરી શકાય. સરળ સમજ: યોગ્ય સ્કેલ આલેખને સ્પષ્ટ અને સુંદર બનાવે છે. નિષ્કર્ષ: જો આપણે વિશ્વસનીય માહિતીઓ આલેખ બનાવીએ, ધરીઓ યોગ્ય રાખીએ અને યોગ્ય સ્કેલ પસંદ કરીએ તો આપણી આકૃતિ અને આલેખ વધુ સરળ, સ્પષ્ટ અને અસરકારક બને છે. ધન્યવાદ.